કોઈપણ વસ્તુની નાશ કરવા માટે એની શરૂઆત ક્યાંથી થઈ હતી ને એની માહિતી આપણી જોડે હોવી જરૂરી છે. કોવિડ-19નો વાયરસ પણ એક એવી જ વસ્તુ છે જે આપણે સૌ નાશ કરવા માંગીએ છીએ, પણ એની શરૂઆત ક્યાંથી થઈ ને એમાં હજુ ઘણા બધા ડાઉટ્સ છે. એટલે લેબમાંથી ચાલુ થયો હતો ચાઇનામાં કે પછી વેટ માર્કેટમાંથી ચાલુ થયો હતો? હવે અત્યાર સુધી જેટલા ઇન્વેસ્ટિગેશન થયા છે, જેટલા ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સ છે, એના આધાર પર મેં ઇન્ફોર્મેશન ભેગી કરી છે અને એ ઇન્ફોર્મેશન કે કોવિડ-19 ક્યાંથી ચાલુ થયો હતો એની માહિતી જો તમને જોઈતી હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આજનું એક વાત કહું પતશે ત્યાં સુધી તમને કેટલી માહિતી હશે કે અત્યારે દુનિયાભરમાં કેવા કેવા ઇન્વેસ્ટિગેશન ચાલે છે, કઈ કઈ રિપોર્ટ્સના આધાર પર શું કહેવા માંગે છે કે આ વાયરસ કઈ રીતે આવ્યો આપણી વચ્ચે. મુખ્ય બે જ વસ્તુ દેખાય છે આમાં. કાં તો આ વાયરસ પશુઓમાંથી આપણામાં ટ્રાન્સમિટ થયો છે અને એટલે સ્ટ્રોંગ થઈ ગયો અને વધારે આપણે પ્રિપેર્ડ નહોતા, અને બીજું ઓપ્શન એ છે કે આ વાયરસ એક ટેલર મેડ વાયરસ છે જે કોઈ લેબમાંથી એક્સિડેન્ટલી લીક થયો છે અને એ માણસોને લાગી ગયો છે. હવે એના માટે મેં 4 અલગ અલગ સોર્સ તૈયાર કર્યા છે તમારા માટે, ને ચારે 4 સોર્સના આધાર પર હું તમને ઇન્ફોર્મેશન આપીશ. પહેલું સોર્સ છે મારું આ ડેલી મેલ યુકે, જે એક મીડિયા હાઉસ છે ત્યાં આગળ, જ્યાં જેસ્પર બેકર કરીને એક જર્નલિસ્ટ છે જે ચાઇનાની 25 વર્ષથી એ ખબર રાખે છે. એ જર્નલિસ્ટની એક રિપોર્ટના આધાર ઉપર આપણને એવું ખબર પડે છે આ વાયરસ ચાઇનીઝ લેબમાંથી જ બહાર આવ્યો છે. હવે આ જર્નલિસ્ટનું કહેવાનું શું છે કે વુહાનની જે વાયરસવાળી લેબ છે ને, વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, એ લેબની અંદર જેનેટિકલી મોડિફાઈડ પશુઓ બનાવવામાં આવતા હતા, જેમાં રેબિટ્સ આવી ગયા અને મંકીઝ પણ આવી ગયા. જેનેટિકલી ઓલ્ટર્ડ એનિમલ્સ એટલે કોઈ પણ પશુ છે એના જીન્સ, એના ડીએનએને ચેન્જ કરીને એના વર્તનમાં, એની ઉંમરમાં, એ શું કામ કરે છે એ બધામાં તમે ચેન્જીસ કરી શકો છો. જેમ સ્કોટલેન્ડમાં સાયન્ટિસ્ટે એક શીપના ડીએનએમાંથી નવી નક્કોર બીજી શીપને તૈયાર કરી દીધી, જેને ક્લોનિંગ પણ કહેવાય છે. બસ એ જ રીતે જો અગર તમે જાનવરોને અલગ અલગ જીન એડિટિંગ કરીને, જીન એન્જિનિયરિંગ કરીને અગર એમને જેનેટિકલી મોડિફાઈ કરો છો ને, તો આપણા ઘણા બધા રોગના રાજ એમાં આપણને મળી જાય છે. જેમ કે કેન્સર થઈ ગયું કે બીજા કોઈ પણ રોગ થઈ ગયા, એને ક્યોર કરવાની ટ્રીટમેન્ટ આપણને કદાચ એમાંથી મળી શકે. અને એટલે આ વુહાનના ઇન્સ્ટિટ્યૂટમાં જે જીન મોડિફિકેશન થતું હતું ને, હવે જીન મોડિફિકેશન કરવા માટે એવા ઘણા બધા ઓર્ગેનિઝમ, એવા ઘણા બધા જીન ઓલ્ટર્ડ વાયરસીસ એ એનિમલ્સમાં નાખવામાં આવતા હતા, ઇન્જેક્ટ કરવામાં આવતા હતા, જેનાથી એ જેનેટિકલી મોડિફાઈ થઈ શકે. આવું આ રિપોર્ટમાં લખ્યું છે. હવે આ જે લેબ્સ હોય ને એ બાયોસિક્યોર હોવી જોઈએ, કારણ કે એમાં અલગ અલગ જીન એડિટેડ વાયરસીસ, અલગ અલગ જીન એડિટેડ જાનવરો એમાં રાખવામાં આવે છે. પણ જ્યારે કૂતરા કે વાંદરાને આવા વાયરસ નાખવામાં આવે, નોર્મલી કોઈ વાયરસ હોય એને તો આપણે ટેસ્ટ ટ્યુબમાં કેપ્ચર કરી શકીએ, પણ કૂતરાને વાંદરાને જો અગર આવી રીતે જીન એડિટ કરેલા હોય ને તો એમનું ફર પણ ઉતરવાનું છે, એ લોકો એક્સક્રીશન બી કરવાના છે, એટલે એમનો જે વેસ્ટ હોય એ વેસ્ટ લોકોના સંપર્કમાં આવવાના ચાન્સીસ ઘણા બધા વધી જાય છે. અને એટલે જ જ્યારે જાનવરો ઉપર પ્રયોગ કરવામાં આવે છે ને ત્યારે એ બહુ જ રિસ્કી થઈ જાય છે કે એનો ચેપ માણસોને લાગી જાય અગર એમાં કોઈ પણ જાતનો વાયરસ ઉત્પન્ન થાય છે તો. પછી આ જ રિપોર્ટમાં બીજા 2 ચાઇનીઝ રિસર્ચર્સની એક રિપોર્ટની માહિતી આપણને આપી છે, જેનું નામ છે પોસિબલ ઓરિજિન્સ ઓફ 2019 એનકોવ કોરોના વાયરસ. આ રિપોર્ટમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે જે વુહાનવાળી લેબ હતી ને એની અંદર અલગ અલગ જગ્યાએથી ભેગા કરેલા 605 ચામાચીડિયા પણ હતા, જેના ઉપર પ્રયોગો કરવામાં આવતું હતું. અને એમાં એવું પણ લખેલું છે કે એક ચામાચીડિયાએ એક રિસર્ચરને બચકું પણ ભરેલું હતું, જેના લીધે એમને લોહી પણ નીકળ્યું હતું. આ ડેલી મેલ યુકેની જે રિપોર્ટ છે એમાં એવું પણ લખેલું છે કે આપણને જે કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 એક વુહાનના વેટ માર્કેટમાંથી શરૂ થયું હતું ને, એ પણ વાત ખોટી છે. કારણ કે એક એવી રિસર્ચ કરવામાં આવી હતી જે રિસર્ચમાં આ કોવિડ-19ના જે વાયરસ છે, કોરોના વાયરસ, એના અલગ અલગ ફ્રેગમેન્ટ્સ જોવા મળ્યા હતા એ માર્કેટમાં, પણ ક્યારેક કોઈ પણ પશુ, કોઈ પણ જાનવર એ વેટ માર્કેટની અંદર ઇન્ફેક્ટેડ નહોતું મળ્યું. પછી જર્નલિસ્ટ જેસ્પર બેકરે આપણને એવી પણ માહિતી આપી કે ચાઇનીઝ ઓથોરિટીઝ બહુ ટ્રાય કરી રહી છે કે આપણા જોડેથી કોવિડની ઇન્ફોર્મેશન છુપાવે, ડેલિબરેટલી ટ્રાય કરી રહી છે. કારણ કે એમણે એવું કીધું કે જે 200 ઇન્ફેક્શન રેકોર્ડ થયા હતા 2019ના વર્ષમાં કોવિડ-19ના, એ ચાઇનાએ આપણને એવું જ કીધું કે 44 જ થયા હતા. પછી 10મી ફેબ્રુઆરીએ ચાઇનાએ રિલીઝ કર્યો ને ડેટા, એમાં એવું કીધું હતું કે આશરે 2500 જેટલા ઇન્ફેક્શન્સ જોવા મળ્યા છે, જ્યારે એકચ્યુઅલી 6000 જેટલા ઇન્ફેક્શન હતા. અને 10મી ફેબ્રુઆરીએ 6 હેલ્થકેર વર્કર્સે પણ પોતાના જીવ ગુમાવ્યા હતા, જેની માહિતી ચાઇનાએ આપણી જોડેથી પૂરેપૂરી છુપાઈ. અરે ચાઇનાએ તો એવું પણ ટ્રાય કર્યું હતું કે એક હોસ્પિટલમાં એવું એક ગ્રુપ હતું વીચેટ ઉપર કે જે ગ્રુપમાં લોકો વાત કરી રહ્યા હતા કે એક સાર્સ જેવી બીમારી ફેલાઈ રહી છે અને એવો એક વાયરસ પાછો આવ્યો છે, તો ચાઇનાએ એ વીચેટનું એક ગ્રુપ પણ ડિલીટ કરી કાઢ્યું હતું. એટલે બેસિકલી જર્નલિસ્ટ જેસ્પર બેકરના આધારે કોવિડ-19 એક લેબમાંથી જ લીક થયો હતો.
હવે હું મારો બીજો સોર્સ તમને કહીશ. બીજું એક ઇન્વેસ્ટિગેશન છે જે વોલ સ્ટ્રીટ જર્નલે રિપોર્ટ કર્યું છે. આ ઇન્વેસ્ટિગેશન હજુ પણ સિક્રેટ છે, હજુ બહાર નથી આવ્યું. જે કરવામાં આવ્યું હતું મે 2020માં, જેમાં એવું કીધું હતું કે આ એક લેબનો વાયરસ જ છે. આ કરવામાં આવ્યું હતું લોરેન્સ લિવમોર નેશનલ લેબોરેટરી દ્વારા, જે અમેરિકાની એક નેશનલ લેબ છે, નામથી જ આપણને ખબર પડે છે. આ રિપોર્ટનું એક મુખ્ય કન્ક્લુઝન એ હતું કે હાઇપોથિસિસ એટલે થિયરી, એવી થિયરી કે આ એક લેબમાંથી લીક થયો તો વાયરસ એ પ્લોઝિબલ છે, એટલે પોસિબલ છે, અને એટલે જ આમાં ફર્ધર ઇન્વેસ્ટિગેશનની જરૂરત છે. એનો મતલબ આ રિપોર્ટ પ્રમાણે પણ આ વાયરસ કદાચ લેબમાંથી લીક થયો હોઈ શકે. પછી આપણે ત્રીજા સોર્સ ઉપર જઈશું, જે વોલ સ્ટ્રીટ જર્નલે જ રિપોર્ટ કર્યો હતો, જેમાં યુએસની એક ઇન્ટેલિજન્સ રિપોર્ટ આપણને એમણે માહિતી આપી છે. એ રિપોર્ટના આધારે હવે ચાઇનાએ આપણને એવું કીધું છે કે COVID-19નો પહેલો કેસ 8મી ડિસેમ્બર 2019 ચાઇનામાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. 8મી ડિસેમ્બરની પહેલાં આવે છે નવેમ્બર, અને આ જે યુએસ ઇન્ટેલિજન્સ રિપોર્ટ છે ને એમાં એવું કીધું છે કે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના 3 રિસર્ચર COVID-19 જેવા સિમ્ટમ્સ, જે કદાચ એક સિઝનલ ઇલનેસના પણ સિમ્ટમ્સ હોઈ શકે, એવા સિમ્ટમ્સની સાથે એ લોકોએ હોસ્પિટલની મદદ લીધી હતી નવેમ્બર 2019માં. એટલે શું ત્યાંથી COVID-19 લીક થયું હોય એ લેબની બહાર, એવું બની શકે? અને શું આપણે જે પહેલી વાત કરી કે એક ચામાચીડિયાએ એક રિસર્ચરને બાઇટ કર્યું હતું, એના લીધે થઈ શકે? આપણે જે અત્યારે અનુમાન લગાડી શકીએ એ આ જે આપણે રિપોર્ટ્સ જોઈ રહ્યા છે એના આધાર પર જ લગાડી શકીએ. એક વસ્તુ છે જે પબ્લિશ થઈ છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક સ્ટડી કરી હતી જાન્યુઆરી 14થી લઈને 10મી ફેબ્રુઆરી સુધી, અને એ સ્ટડીમાં ઘણા બધા રિસર્ચર્સને ચાઇના મોકલ્યા હતા, વુહાન મોકલ્યા હતા સ્ટડી કન્ડક્ટ કરવા માટે કે આ વાયરસનું ઓરિજિન શું છે. 1 વર્ષ મોડા ગયા પણ રિસર્ચર્સ ગયા હતા તો ખરા. હવે એમાં ઇન્ટરનેશનલ પોલિટિક્સ કઈ રીતે પ્લે કરી રહ્યું છે એમાં આપણે નહીં જઈએ. અત્યારે હું તમને આ રિપોર્ટની વાત કરું ને તો WHOના વડાએ આપણને એવું જણાવ્યું હતું કે આ રિપોર્ટ આવ્યા પછી એમને એવું ખબર પડી કે હજુ ફર્ધર સ્ટડીઝની જરૂરત છે. પણ આ રિપોર્ટમાં એટલું તો ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે હાઈએસ્ટ પોસિબિલિટી એ છે કે આ કોઈ પ્રાણીમાંથી જ આ વાયરસ આપણા શરીરમાં ઝંપલાયું છે, અને એ રિપોર્ટમાં એવું પણ લખ્યું છે કે એક્સિડેન્ટલ લીક કોઈ લેબમાંથી થયું હોય ને એના ચાન્સીસ નાને બરાબર છે. બસ એટલે હવે ફર્ધર સ્ટડીઝ થાય ત્યારે આપણને ખબર પડશે. પણ WHOના ઓફિશિયલ તો હવે એવું પણ કહે છે કે આપણે ચાઇનાને બહુ ફોર્સ ના કરી શકીએ વધુ માહિતી આપવા માટે. એટલે હવે શું કરવાનું, ક્યાંથી આપણને ઓરિજિનની ખબર પડશે ને એ તો હવે કોણ જાણે. આશા રાખું છું આજના એપિસોડમાં તમને અત્યાર સુધી આ ઇન્વેસ્ટિગેશન ક્યાં સુધી પહોંચ્યું એની પૂરેપૂરી માહિતી મળી ગઈ હોય. આવી માહિતી ગમે છે તો VTVGujarati.com પર એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.